નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો। તો મિત્રો ધોરણ 7ની નવી જે સ્વ અધ્યયન પોથી છે એમના પાઠ પહેલાનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો। તો પહેલો પ્રશ્ન છે રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો। એનો પ્રશ્ન પહેલો છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તો પહેલું અણહિલવાડ પાટણ માટે નીચેની કઈ બાબત સુસંગત નથી? તો સી આ નગર બનાસ નદીના કિનારે સ્થાપેલ છે। ત્યાર પછી બીજું નીચે પૈકી કોણ સોલંકી વંશના શાસક નથી? તો વનરાજ આવશે જવાબ। ત્યાર પછી પ્રશ્ન વિકલ્પ ત્રીજો આવશે નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી? તો બી વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું। ચોથું ચેર વંશ ભારતમાં કઈ દિશામાં શાસન કરતો હતો? તો બી દક્ષિણ ભારત। પાંચમું નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી? એ આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો। ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો પહેલું ભારતમાં નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે। ત્યાર પછી બીજું ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો। તો ખાલી જગ્યામાં રાષ્ટ્રકૂટ, પહેલીમાં નર્મદા। ત્યાર પછી ત્રીજું આવે છે સિંહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈના મેદાનમાં યુદ્ધ થયું। તો ખાલી જગ્યામાં આવશે તરાઈ। ત્યાર પછી આવશે ચોથું ચાહમાન વંશના સરદારો સાંભર સરોવર નજીક રાજ કરતા હતા અને સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મિનળદેવી હતું। તો સાંભર અને મિનળદેવી ખાલી જગ્યામાં આવશે। ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। રાજપૂત ગૌરવ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, સાચું। બીજું ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતા, ખોટું। ત્રીજું સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું, ખોટું। ચોથું બંગાળમાં પાલ વંશનું શાસન હતું, સાચું। પાંચમું કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું, સાચું। ત્યાર પછી પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો અ અને બ છે। તો પહેલાની સામે આવશે સી કૃષ્ણરાજ, તો પરમાર વંશ। બીજું છે કુમારપાળ, તેની સામે આવશે ડી સોલંકી વંશ। ત્રીજું વાસુદેવ, તો વાસુદેવની સામે આવશે ઈ પલ્લવ વંશ। ચોથું સારંગદેવ, તો સારંગદેવની સામે આવશે બી વાઘેલા વંશ। અને રાજેન્દ્ર પ્રથમ, તેની સામે આવશે એફ ચોલ વંશ। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 5 મને ઓળખો। એમના જવાબ મિત્રો આપણે નીચે લખેલા છે આ રીતના। પહેલું હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું, તો કર્ણદેવ આવશે, અહીં નીચે જવાબ છે જ કર્ણદેવ। ત્યાર પછી મેં વાતાપીને રાજધાની બનાવીને અલગ રાજ્ય સ્થાપ્યું છે, તો પુલકેશી પ્રથમ આવશે। ત્યાર પછી ત્રીજાનો જવાબ છે ગોવિંદ ત્રીજો। ચોથાનો જવાબ છે શાહબુદ્દીન ઘોરી। પાંચમાનો જવાબ છે ઉદયમતી। છઠ્ઠાનો જવાબ છે કુમારપાળ। તો આ રીતના દરેકના જવાબ આવશે। ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન 6 નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકો। તો નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છેકવાનો છે। એમાં પેલું ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ રાજકુમારના લગ્ન ચૌહાણ વંશ આવશે, ચૌહાણ વંશના, તો અર્ણોરાજ સાથે થયેલા, તો અર્ણોરાજ રહેશે। વચ્ચેનું છે આવડું સોમેશ્વરી ચેકવાનું છે। ત્યાર પછી બીજામાં વનરાજ ચાવડા રાખવાનું, સિદ્ધરાજ જયસિંહ ચેકવાનું છે।
ત્રીજામાં રાષ્ટ્રકૃત રાખવાનું છે, ચોલ ચેકવાનું છે અને સેતુવંગ રાખવાનું છે. આ રીતનું મિત્રો તમારે ચેકવાનું થશે. ખંભાત આવશે, ભરૂચ ચેકવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 7, વર્ગીકરણ કરો. મૂળરાજ, મુંજ, મૂળરાજ, વીરધવલ, સારંગદેવ, ભોજ, સિયક, ભીમદેવ, અર્જુનદેવ, કુમારપાળ. તો પરમાર વંશમાં મુંજ, ભોજ અને સિયક આવશે. સોલંકી વંશમાં મૂળરાજ, ભીમદેવ અને કુમારપાળ આવશે. વાઘેલા વંશમાં વીરધવલ, સારંગદેવ અને અર્જુનદેવ આવશે. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, ખજૂરાના મંદિરો કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા? તો ખજૂરાના મંદિરો ચંદેલ વંશના શાસકોએ બંધાવ્યા હતા. ત્યાર પછી બીજું, સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા? તો સોલંકી કાળમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શાસકો થઈ ગયા. ત્યાર પછી ત્રીજું, ગુજરાત યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા કયા સ્થળને મળેલો છે? ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચાંપાનેરનો કિલ્લો, રાણકી વાવ અને ધોળાવીરાને મળેલો છે. ત્યાર પછી ચોથું, હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી હતી? હેમચંદ્રાચાર્યજીએ છીએ વ્યાકરણના મહાન ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુસાર નામના ગ્રંથની રચના કરી હતી. ત્યાર પછી પાંચમું, ઈસવીસન 1178ની આસપાસ શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો? તો ઈસવીસન 1178ની આસપાસ શાહબુદ્દીન ઘોરીને મૂળરાજ બીજાએ હરાવ્યો હતો. ત્યાર પછી છઠ્ઠું, સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા? સેન વંશના સમયમાં બલાલ સેન દાન સાગર અને અદ્ભુત સાગર નામનો ગ્રંથ રચાયા હતા. ત્યાર પછી સાતમું, ગુજરાતમાં સલ્તનત કાળના સુલતાનોમાંથી કોઈ પણ 3ના નામ લખો. ગુજરાતમાં સલ્તનત કાળમાં અહમદ શાહ, મહમદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા. ત્યાર પછી ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો. તો ચાલુક્ય વંશના મહત્વના શાસકોમાં રાજા જયસિંહ, પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો જેવા શાસકો થઈ ગયા. ત્યાર પછી 9મું છે, રાજપૂત યુગમાં આમત્ય મંત્રીઓનું શું કામ રહેતું હતું? તો રાજપૂત યુગમાં આમત્ય મંત્રીઓનું કામ મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું. ત્યાર પછી 10મું, રાજપૂત યુગમાં કર ઉઘરાવવાનું માળખું કેવું હતું? રાજપૂત યુગમાં જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવતા, તેમજ બંદરો અને નાકા ઉપર સિંચાઈ ઉપરના પણ કર ઉઘરાવવામાં આવતા હતા. ત્યાર પછી પ્રશ્ન 9 છે, નીચેના વિધાનો માટે કારણો આપો. તો પહેલું છે, તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે. તો ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલ તરાઈના મેદાનમાં સિયાહુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી. તે પછી 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ મનાય છે. ત્યાર પછી બીજું, મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો નિર્ણય હતો. ત્યાર પછી ત્રીજું આવે છે, ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. તો ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું. ચોથું, કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. રાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રાચાર્યજીની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત, પશુવધ પર પ્રતિબંધ મૂક્યો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. આથી કહી શકાય કે કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો. ત્યાર પછી પ્રશ્ન 10 ટૂંકનો લખો. એમાં પહેલું, રાજપૂતોના ગુણ. તો જોઈએ,
રાજપૂતો બહાદુર હતા એટલા ટેકીલા હતા, આપેલા વચન પ્રાણને ભોગે પણ પાડતા હતા, દુશ્મનોને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, શરણે આવેલાનું એવો કોઈ પણ ભોગે રક્ષણ કરતા, લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. ત્યાર પછી બીજું રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત ન હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા, જે પાછળથી રાજા બનતો. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, અમાત્ય અને સચિવ. અમાત્યનું કામ મંત્રણા અને રાજનીતિ કરવાનું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિઓમાં અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારો મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ પણ અમલમાં મૂક્યા હતા. ત્યાર પછી 11મું માગ્યા મુજબની પ્રવૃત્તિ કરો. તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો. તો જૂનાગઢ શહેર ગુજરાત સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો ઐતિહાસિક શહેર છે, જેનો ઇતિહાસ ઘણો જૂનો અને વૈભવશાળી છે. અહીં તેનો સંક્ષિપ્ત ઇતિહાસ રજૂ કરીએ તો જૂનાગઢ શહેરનો ઇતિહાસ પ્રાચીન કાળ. જૂનાગઢની આજુબાજુ વિસ્તારોમાં મૌર્ય કાળમાં સમ્રાટ અશોકનું શાસન હતું. અહીં ગિરનાર પર્વત પર અશોકના શિલાલેખ મળે છે. ઈસવીસન પૂર્વની 3જી સદીના શિલાલેખ છે. બીજું શિલાલેખો અને બૌદ્ધ ધર્મ. અશોકના શિલાલેખો પાળી ભાષામાં લખેલા છે અને તેમાંથી બૌદ્ધ ધર્મના સંદેશનો પ્રસાર થતો હતો. આ શિલાલેખો જૂનાગઢના ઐતિહાસિક મહત્વને નિર્દેશ કરે છે. સાનધ્ય અને ગુપ્ત યુગ. મૌર્ય બાદ સાતવાહન અને પછી ગુપ્ત વંશનો પ્રભાવ રહ્યો. જૂનાગઢના જૂના કિલ્લા અને સંસ્કૃતિ પર તેમનો પણ અસર દેખાય છે. ત્યાર પછી મુસ્લિમ શાસન અને નવાબોનો યુગ. 18મી સદીમાં જૂનાગઢ પર બંગસીય નવાબોનું શાસન સ્થાપિત થયું. તેઓએ શહેરના વિકાસમાં ઘણી બાંધકામ કાર્યો કર્યા, જેમ કે મકબરો, મહેલ, મસ્જિદ અને જૂનાગઢ કિલ્લો. ત્યાર પછી ભારત સાથે સંલગ્નતા. 1947માં ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢ નવાબે પાકિસ્તાન સાથે જોડવાનું ઘોષિત કર્યું, પરંતુ લોકોનો વિરોધ અને લોકમત પછી જૂનાગઢ ભારત સાથે જોડાયું. આ ઉપરાંત ઐતિહાસિક સ્થળો છે જૂનાગઢના ઉપરકોટનો કિલ્લો, ગિરનાર પર્વત, અશોક શિલાલેખ, મહબત મકબરો, દરબાર હોલ, મ્યુઝિયમ. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 12 આવે છે, વર્ગના બે મિત્રોની જોડી બનાવી નીચેના શબ્દ ચોરસમાંથી રાજપૂત શાસકનું નામ. તો મિત્રો અહીંયા તમારા આ રીતના વીર ધવલ, ગોપાલ, બરાબર, આ રીતના અજયરાજ, પૃથ્વીરાજ, વિસળદેવ, પછી ભીમદેવ, બરાબર, કુમારપાળ, પુલકેશી પ્રથમ, આ રીતના તમારે બનાવવાનું છે. આપણે નામ લખીએ નીચે ક્યાં ક્યાં નામ છે. પહેલું છે સિદ્ધરાજ જયસિંહ, બીજું પૃથ્વીરાજ, ત્રીજું કુમારપાળ, રાખેંગાર, પાંચમું વીર ધવલ, છઠ્ઠું વિસળદેવ, સાતમું પુલકેશી પ્રથમ, આઠમું અજયરાજ, નવમું ગોપાલ અને 10મું ભીમદેવ. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પહેલા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.